स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના વિડિયો લેક્ચર સિરીઝમાં આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે પેપર છે ML2 101. આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે એકમ છે એકમ નંબર 18. તેનો પાર્ટ 1 આપણે અગાઉ જોઈ ગયા. આજે આપણે એ એકમનો પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1માં આપણે તેના ઉદ્દેશ્યો અને તેમાં કયા પ્રકારના જે વ્યક્તિ માધ્યમો જે હોય છે તે કયા પ્રકારના હોય છે, જે સમૂહ માધ્યમો હોય છે તે કયા પ્રકારના હોય છે તેના વિશે વાત કરી હતી. તો ચાલો હવે આપણે આજે જોઈએ કે આજે આપણે જે લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ તેના જે રૂપરેખા છે તે શું કઈ કઈ છે. તો તેમાં આજે આપણે ભણીશું કે વિજ્ઞાપનો, જે એડવર્ટાઇઝમેન્ટ હોય છે એ શું હોય છે, એ કેવી હોય છે અને કેવા પ્રકારે કાર્ય કરતી હોય છે અને કેવા કેવા ક્ષેત્રોમાં કામ કરતી હોય તેના વિશે વાત કરીશું. ત્યારબાદ જાહેર સંબંધો, જે પબ્લિક રિલેશન, જે લોકોનો એકબીજા સાથેના જે સંબંધો હોય છે તેના વિશેની વાત કરું છું, તે કેવી રીતે કેળવાય છે તેની વિશે વાત કરીશું. ત્યારબાદ છે માહિતી પ્રત્યાયન ટેકનોલોજી અને સમૂહ માધ્યમો, જે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની સાથે સાથે માસ મીડિયા જે છે એ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ છે માહિતી સ્ત્રોતો તરીકે માધ્યમ વ્યક્તિઓ, મીડિયા પર્સન્સ એઝ અ ઇન્ફોર્મેશન સોર્સિસ. ત્યારબાદ સંદર્ભ અને પરામર્શનના સાધનોનો સમૂહ માધ્યમોમાં કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે વાત કરીશું. અને ત્યારબાદ આપણે આ જે એકમ છે તેનો સારાંશ જોઈશું કે આ એકમમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ શીખવા માટે મળી હતી. સૌપ્રથમ આપણે ઉદ્દેશ્યો જોઈએ. તો ઉદ્દેશ્યોમાં આપણે કીધું તે પ્રમાણે કે સમૂહ માધ્યમમાં જે પ્રમાણે કયા કયા અલગ અલગ પ્રકારના જે સમૂહ માધ્યમો છે, ઇન્ટરનેટ છે કે તેના જે સાધનો છે કયા કયા છે, જે સમૂહ માધ્યમો છે તેના ઘટકો કયા કયા છે તેના વિશે પણ આપણે વાત કરી હતી અને તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે જોઈએ કે એડવર્ટાઇઝમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં વિજ્ઞાપન કહેતા હોઈએ. જે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ તો આપણે જ્યારે ટીવી દેખતા હોઈએ ત્યારે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી જ હોય, બરાબર. પણ આપણે જ્યારે એડવર્ટાઇઝમેન્ટની વાત કરતા હોઈએ તો એક કયા હેતુથી કહેતા હોઈએ કે કંઈક વસ્તુ સારી શીખવાના માધ્યમથી કહેતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ કે વિજ્ઞાપન બે રીતે હોય, કાં તો ચલચિત્રો તરીકે પણ જે ટીવીમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે, કાં તો પછી એના હોર્ડિંગ્સ લાગેલા હોય, એના બેનર લાગેલા હોય તે પ્રમાણે. આપણે જોઈએ કે વિજ્ઞાપન એ માહિતી પહોંચાડવાનો, પ્રોડક્ટ કે સેવા પ્રસાર કરવાનો એક માર્ગ છે જેનો ઉદ્દેશ છે લોકોને આકર્ષવાનો અને ખરીદી કે સેવા વાપરવા માટે પ્રેરિત કરવાનો હોય છે. ઘણીવાર આપણે ન્યૂઝપેપર જોઈએ તો ન્યૂઝપેપરમાં પણ ક્યાંક સેલ લાગ્યો હોય તેની જાહેરાત, તો તેનું બ્રોશર હોય, તેના કોઈ પેમ્પલેટ્સ હોય, એ પ્રમાણેની અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટો થતી રહેતી હોય છે. ક્યાંક મોલમાં સારા એવા ડિસ્કાઉન્ટ્સ મળતા હોય તો તેની પણ માહિતી આપણને ન્યૂઝપેપરમાંથી મળી રહે છે. અગાઉ આપણે જે આ યુનિટમાં આપણે જે જોયું કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આપણે એકબીજા સાથે જે માહિતી જે છે તેનો પ્રચાર પ્રસાર કરી શકતા હોઈએ છીએ. તે જ રીતે જે વિજ્ઞાપન છે તેનો પણ પ્રસાર આપણે જે પ્રિન્ટ મીડિયા, જે ન્યૂઝપેપર છે કે ટેલિવિઝન છે તેના માધ્યમથી કરી શકતા હોઈએ છીએ. તો જે વિજ્ઞાપન જે છે તેના મુખ્ય પ્રકારો કયા કયા છે તેના વિશે વાત કરીએ તો પ્રિન્ટ વિજ્ઞાપન, જે રીતે અખબારો, મેગેઝિન્સ, પેમ્પલેટ્સ વગેરે. પેમ્પલેટ્સ આપણે જે હમણાં વાત કરીએ પ્રમાણે કે ન્યૂઝપેપરમાં જે પેમ્પલેટ્સ આવતા હોય છે તે. પછી છે ટેલિવિઝન અને રેડિયોના વિજ્ઞાપન, જે ટેલિવિઝનમાં પણ વિજ્ઞાપન આવતા હોય, તેની સાથે સાથે જે રેડિયો હોય તેનામાં પણ ઓડિયોના સાઉન્ડ તરીકે આપણને અલગ અલગ રીતે જે વિજ્ઞાપન આવતા હોય તેની માહિતી મળતી રહે છે. ત્યારબાદ ઓનલાઈન વિજ્ઞાપન, વેબસાઇટ, સોશિયલ મીડિયા, ઈમેલ વગેરે. હવે તમે ક્યારેક જોયું હોય તો તમે કદાચ એવું બને કે ક્યારેક એમેઝોનમાં કંઈક વસ્તુ તમે જોઈ છે કે જે તમને ગમે છે, જે તમારે પરચેસ કરવી છે, એટ અ ટાઈમ તમે જોઈ, એના વિધિન
થોડાક 5 કે 2 મિનિટમાં અગર તમે કોઈ સોશિયલ મીડિયા એપ ચાલુ કરો, ધારો કે યુટ્યુબ ચાલુ કરો, કાં તો પછી તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે પણ યુઝ કરતા હોય એ તમે ચાલુ કરશો ને, તેમાંથી કેવું થશે કે જે વસ્તુ તમે ઓનલાઈન જોઈ હતી તે જ વસ્તુ બીજી કઈ સારી છે એની એડવર્ટાઇઝમેન્ટ પણ આપણને ઓટોમેટિક મળી જાય છે. તો એ ઓનલાઈન વિજ્ઞાપનો એવી રીતે થઈ શકે છે. પછી આપણે જ્યારે કોઈક સોશિયલ મીડિયા એપ્સ યુઝ કરતા હોઈએ ત્યારે એમાં પણ બીજી બધી પણ ઘણી બધી જે એડવર્ટાઇઝમેન્ટ હોય તે આવતી રહેતી હોય છે. ક્યાંક કોઈ શોપિંગ, ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવ હોય તો તેની પણ જાહેરાતો એમાં આવતી રહેતી હોય છે. કોઈ ગામ હોય તો ત્યાં કોઈ પુસ્તક પરબ લાગી હોય તો તેની પણ એડવર્ટાઇઝમેન્ટ આપણે એ રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ છે બેનર અને હોર્ડિંગ્સ, જે રસ્તાઓ, જાહેર સ્થળો પર લગાવવામાં આવે છે. આપણે ક્યાંક રસ્તા ઉપર અને જાહેર સ્થળો પર ઘણી બધી વાર બોર્ડિંગ્સ અને હોર્ડિંગ્સ, બેનર્સ લાગેલા હોય. ક્યાંક કોઈક બહુ મોટો મેળો, વિશાળ મેળો થવાનો હોય, આધ્યાત્મિક મેળો થવાનો હોય, કાં તો કોઈક જગ્યા પર એજ્યુકેશન એક્સપો થઈ રહ્યો છે તો તેની પણ જે હોર્ડિંગ્સ હોય, બેનર્સ હોય એ બધા ક્યાં રસ્તા ઉપર કે ઠેર ઠેર લાગેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે મોબાઈલ અને એપ્સ પરના વિજ્ઞાપનો, જેમાં સ્માર્ટફોનનો ઉપયોગ દરમિયાન દર્શાવાતી જાહેરાતો. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે આપણે કોઈ પણ શોપિંગ એપ્સ યુઝ કરતા, ઓનલાઈન શોપિંગ એપ, તો એની જે આપણે વસ્તુ જોઈ હોય, કાં તો વોચ જોઈ હોય, કાં તો કંઈક વસ્તુ જોઈ હોય આપણે ઓનલાઈન, તો એ જ વસ્તુની એડ્સ આપણને વારે ઘડીએ આપણા જે ફોન હોય છે તેમાં આવતી રહેતી હોય છે. તો આ જે હતું તે એડવર્ટાઇઝમેન્ટ. જે જાહેરાતો જે છે, એડવર્ટાઇઝમેન્ટ આપણે જેને કહીએ, તે ઇચ્છનીય કાર્યને પ્રેરિત કરવા માટે વિવિધ સમૂહ સંચાર માધ્યમો દ્વારા માહિતીની ચૂકવણી દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. હવે જે આ એડવર્ટાઇઝમેન્ટ આપણે જાહેરાતો કહીએ છીએ તે મફતમાં થતી નથી, તેની માટે પણ ચૂકવણી કરવી પડે છે. જેવી રીતે અખબાર હોય છે કે પછી સામાયિકો હોય અથવા પ્રિન્ટ મીડિયામાંથી પણ જ્યાં જગ્યા હોય ત્યાંથી ખરીદવામાં આવે છે. રેડિયો હોય અથવા ટીવીના માધ્યમ પરથી પણ સમય ખરીદી કરી અને એ પ્રમાણે એ એડવર્ટાઇઝમેન્ટને એ જગ્યા પર મૂકવામાં આવતી હોય છે અને તેનું ચૂકવણી પણ કરવામાં આવતી હોય છે. માહિતીનો પ્રસાર કરવામાં આવે છે. આ માહિતી ખાતરી માહિતી છે કે નહીં, પરંતુ વસ્તુઓ અને સેવાઓ વેચવા અથવા વેચવામાં મદદરૂપ આપણને બની શકે છે. તો આ જે વિજ્ઞાપનો હોય છે તેના દ્વારા જે વસ્તુઓ જે હોય છે તે એકબીજા સાથે, કે એની જે માહિતી જે છે એકબીજા સાથે આપણે શેર કરી શકતા હોઈએ છીએ. હવે આપણે બીજું જોઈએ કે જે જાહેરાતો સમૂહ છે તેના માધ્યમો એક અભિન્ન અંગ છે. તેના મૂળભૂત જે કારણો છે તે કયા છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ કે જે જાહેરાતોનો સમૂહ માધ્યમનો એક અભિન્ન અંગ ભાગ છે. મૂળભૂત રીતે જે આ 3 કારણો જે છે તેના લીધે એ થાય છે. તેમાં સૌપ્રથમ છે કે તેઓ સમૂહ માધ્યમ અને એથી વિપરીત માટે પુષ્કળ નાણાકીય આધાર પૂરો પાડે છે. એકબીજા સાથે જે ટકી રહે તેવી હોય છે. ત્યારબાદ જે બીજું કારણ છે તે છે કે તેઓ વિસ્તાર કરવા માટે, નવીનીકરણ કરવા માટે, નાણાકીય પરિવર્તનો અને પડકારો સાથે ઝડપી વિકાસ અને તેમાં સમૂહ માધ્યમના જે વ્યાવસાયિકો જે હોય છે તેની અગત્યતાનો ઉદ્યોગ તરીકે પણ દ્વારા જોડવામાં આવે છે. ત્યારબાદ જે ત્રીજું છે તે છે તેઓ આધુનિક સંસ્કૃતિનો વ્યાપક ભાગ છે. આજે થાય છે કે કંઈ પણ સારું કોઈક મેળો લાગ્યો હોય તો તેના પણ હોર્ડિંગ્સ, બેનર્સ લાગે છે જેનાથી બીજા લોકોને ખબર પડે અને તેઓ અન્ય વચ્ચે આપણી છબીઓ તથા સમાજના ઘડતર માટેનું એક માધ્યમ બની રહે છે, જેને સમૂહ માધ્યમ કદાચ આ હેતુઓ સિદ્ધ કરવાનો એકમાત્ર માર્ગ છે. હવે આપણે જોઈએ કે વિજ્ઞાપનોના કુલ મુખ્ય લક્ષણો કયા કયા છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેની વાત કરીએ તો જે વિજ્ઞાપન જે લક્ષ્યો છે તે કયા છે તો વિજ્ઞાપનકારો તેના ઉત્પાદનો અને સેવાઓના ખરીદ વેચાણ કરવા માટે મદદ કરવા વિજ્ઞાપન કરી રહ્યા છે. આજકાલ જ્યારે પણ વિજ્ઞાપન થતા હોય છે, જે પણ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે એના માટે આવતી હોય કે એમની વસ્તુઓ વેચવાય કે પછી જે પણ કંઈક નવું વસ્તુ આવી છે તેની બીજા લોકોને સરળતાથી માહિતી મળી રહે. જે વિજ્ઞાપન એજન્સીઓ એ વિશિષ્ટકૃત કંપનીઓ છે જે મોટાભાગના વિજ્ઞાપનકારો માટે એક વિજ્ઞાપન આપવા માટેનું એક આયોજન કરે છે અને તેને અમલમાં મૂકે છે.
આ જે વિજ્ઞાપનકારો કે જે એજન્સીઓ જે છે એના દ્વારા એડવર્ટાઇઝમેન્ટ જે થતી હોય તે આ બીજા લોકો સમક્ષ આપવામાં આવતી હોય છે. જે વિજ્ઞાપનનું જે માધ્યમ છે તે ગ્રાહકો સુધી વિજ્ઞાપન લઈ જાય અને તે વિજ્ઞાપન આવક મહેસૂલ પર આધારિત હોય છે. હવે આપણે જોઈએ કે બીજું કયું છે તો તે છે જાહેર સંબંધ. આપણે હવે જોઈએ કે પબ્લિક રિલેશન એટલે શું અને પબ્લિક રિલેશનમાં કેવી રીતે લોકો એકબીજા સાથે જોડાય છે અને કેવી રીતે જે સમૂહ માધ્યમથી પ્રચાર પ્રસાર થાય છે તેના વિશે વાત કરીએ તો પબ્લિક રિલેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક રિલેશન અનુસાર જાહેર સંબંધો એ સંસ્થા અને તેના લોકો વચ્ચે પરસ્પરનો જે સમજણ જે હોય છે તેને સ્થાપિત કરવા અને તેને જાળવવા માટે ઇરાદાપૂર્વકનું એક આયોજિત અને સતત પ્રયાસ થયા કરે છે. આજે સમજણ ઉત્પન્ન કરવા માટે સંબંધિત સંસ્થા માટે જનતાને સમજાવવું અને સંસ્થાની પ્રવૃત્તિઓનું જાહેર હિત સાથે જોડવી જરૂરી બની ગઈ છે. આપણે કોઈ પણ સ્કૂલ કે કોલેજીસમાં જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થતી હોય તો ત્યારે શું થાય છે કે જે સ્કૂલ કે સંસ્થા હોય છે તેના દ્વારા પણ બેનર્સ ને હોર્ડિંગ્સ લગાવી અને એમની જાહેરાત કરવામાં આવતી હોય છે. આજે જે દરેક માનવી છે તે પ્રવૃત્તિઓ સંસ્થાઓ સાથે હંમેશા ગોઠવાયેલી હોય છે. પછી ભલે તે વ્યવસાય હોય, બધી જ જે પ્રવૃત્તિઓ જે છે તે સંસ્થાઓ દ્વારા ગોઠવાયેલી હોય છે. આ જેટલી પણ પ્રવૃત્તિઓ જે થતી હોય તે કોઈ ને કોઈ સંસ્થાઓ દ્વારા જ આપવામાં આવતી હોય છે. આમાંથી જે ઘણી સંસ્થાઓ જે છે તે જેમ કે કોર્પોરેટ સહાયકો, સરકારી અને તેના જેવી સંસ્થાઓ વિવિધ સ્તરો વિવિધ લોકો સાથે સંબંધ ધરાવે છે, જેમાં વિવિધ હિતો અને તેની સાથે સાથે જે પ્રેરણાઓની જરૂરિયાતો અને વિવિધ આર્થિક, શૈક્ષણિક અને જે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ જે હોય છે અને તેમના સંબંધોની ડિગ્રી ઘણી બધી અન્ય સંસ્થાઓની સાથે બદલાય છે. આપણે જ્યારે વાત કરીએ કે આ જે સંસ્થાઓ જે છે તેની પાસે ચોક્કસ લક્ષ્યો પ્રાપ્ત કરવાના હોય છે અને તેમના જે પ્રયાસો હોય છે તે સફળ થવા માટે એક છબી બનાવવા માટે અને તે જે જાહેર સંબંધો જે હોય છે, વ્યવસાયિકો હોય છે, જે સંસ્થા સાથે એક છબી બનાવે છે અને તેને ટકાવી રાખવા માટે આ પ્રક્રિયામાં જાહેર સંબંધોમાં જે કર્મચારીઓ જે હોય છે તે મીડિયા સાથે શ્રેષ્ઠ સંબંધો જાળવી અને તેની સાથે રહે છે. આમાં જે યોગ્ય સમયે મીડિયા મિટિંગ્સ, વિવિધ પ્રકારના પ્રેસ રિલીઝ અને ખાસ કરીને જેમાં બ્રોશર તૈયાર કરવામાં આવતા હોય છે. જ્યારે ટીવી પ્રસારણની વાત કરીએ તો તેમાં ટીવી અને પ્રસારણ માટે કાર્યક્રમો, VIP સાથે ઇન્ટરવ્યૂ, દસ્તાવેજી ફિલ્મોનું ડિઝાઇન અને ઉત્પાદન અને ટૂંક સમયમાં તેની સાથે સાથે અલગ અલગ જે હોય છે તે મૂકવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે જે ઇન્ટરનેશનલ પબ્લિક રિલેશન, આપણે હમણાં વાત કરી તે રીતે કે IP, જેને ટૂંકમાં આપણે IP કહીએ છીએ, જે ઇન્ટરનેશનલ પબ્લિક રિલેશન એસોસિએશન જે છે તે શું કરે છે કે તે 15 મહત્વપૂર્ણ એવા ક્ષેત્રો આપે છે જ્યાં આ જે વાત છે તે મૂકવામાં આવે છે. તેના ક્ષેત્રો કયા કયા છે તેના વિશે વાત કરે છે. તો સૌપ્રથમ છે કે માનવ વર્તનની સમજણ પર આધારિતનું પરામર્શન આપે છે. જે માનવ છે તેનું જે વર્તણૂક છે તે કયા પ્રકારની છે તેના આધારિત પરામર્શન તે પૂરું પાડે છે. તેની સાથે સાથે જે ભવિષ્યના વલણોનું તે શું કરે છે, વિશ્લેષણ કરે છે અને તેમના પરિણામોની આગાહી આપે છે. હવે ત્યારબાદ જોઈએ કે જે જાહેર અભિપ્રાય જે આપે છે, વલણ અને અપેક્ષાઓનું સંશોધન અને જરૂરી પગલાં લેવા માટેની પણ તે સહાય આપે છે. ત્યારબાદ જોઈએ કે સત્ય અને સંપૂર્ણ માહિતીના આધારે દ્વિમાર્ગી સંદેશાવ્યવહાર સ્થાપિત કરવાનો અને તેની સાથે સંઘર્ષ અને ગેરસમજને અટકાવવી તેની પણ તે વાત કરે છે. ત્યારબાદ જોઈએ કે તે પરસ્પર આદર અને સામાજિક જવાબદારીઓને પ્રોત્સાહન આપવું, જાહેર અને ખાનગી હિતોનું સુમેળ સાધવું. ત્યારબાદ જે કોર્પોરેટ ઓળખ જે છે તેને રજૂ કરે છે. તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બાબતોમાં જે રસને પ્રોત્સાહન આપવું અને લોકશાહીની સમજને પણ પ્રોત્સાહન આપવું તે તેના મુખ્ય કાર્યો છે, ક્ષેત્રો છે. ત્યારબાદ જોઈએ કે
જે સ્ટાફ, સપ્લાયર્સ અને ગ્રાહકો સાથે સદભાવનાને પ્રોત્સાહન આપવાનું પણ તે કાર્ય કરે છે. તેની સાથે સાથે ૌદ્યોગિક સંબંધોમાં પણ સુધારો આવે છે. ત્યારબાદ સારા કર્મચારીઓને આકર્ષવા માટે શ્રમ ટર્નઓવર ઘટાડવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાદનો અથવા સેવાઓનો પણ પ્રચાર પ્રસાર તેની સાથે સાથે થયા કરે છે. ત્યારબાદ નફાકારકતા મહત્વની કરવી. આ જે હતા તે તેના જે ક્ષેત્રો હતા તેની વાત કરી. હવે આપણે વાત કરીએ કે માહિતી પ્રત્યયન ટેકનોલોજી જે છે તેની સાથે સમૂહ માધ્યમો કાર્ય કરે છે અને તે કાર્ય કેવી રીતે કરે છે તેના વિશે વાત કરીએ તો જે માહિતી પ્રત્યયન ટેકનોલોજી જેને આપણે આઈસીટી કહીએ છીએ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, તેની સાથે સાથે માસ મીડિયા કેવી રીતે કાર્ય કરે છે તેના વિશેની આપણે વાત કરશું. જે માહિતી સંચારની જે ટેકનિકો છે જેને આપણે આઈસીટીના નામથી ઓળખતા હોઈએ છીએ અને માસ મીડિયા સાથે તેને વિકાસ કરવામાં આવ્યો છે. જે આઈસીટીમાં પ્રગતિ જે થઈ રહી છે તે 24 કલાક કાર્યક્રમો, નવા કાર્યક્રમોની સાથે ડિઝાઇન અને વિકાસમાં નવીનતાઓ, જે વિશ્વવ્યાપી પ્રસાર અને પ્રસારણ વગેરેના સંદર્ભમાં માસ મીડિયામાં વિસ્તરણ માટે અમર્યાદિત અવકાશ આપે છે. ટૂંકમાં આઈસીટીએ માસ મીડિયા માટે દૂરગામી અસરો ધરાવતા અનેક વિકાસને સરળ બનાવ્યા છે. જે માસ મીડિયાના દરેક ઘટક અને પ્રિન્ટ, બ્રોડકાસ્ટિંગ, ટીવી અને તેની સાથે સાથે ઓડિયો વિઝ્યુઅલ મીડિયા આઈસીટીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાથે કરે છે. આજે જે મુખ્ય ઇન્ટરનેટ પરના એક નવા સામાજિક ક્ષેત્ર તરીકે જે આર્થિક અને રાજકીય તેની સાથે સાથે સાંસ્કૃતિક વિનિમયના નવા સ્વરૂપોનું સરળ બનાવ્યું છે. તે બહુ કાર્યકારી અને ક્રોસ સેક્ટરલ છે. તેમાં વર્લ્ડ વાઇડ વેબ અને ઈમેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં બજાર, સરકાર, શિક્ષણ, મીડિયા અને સામાજિક ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે દ્રશ્ય, શ્રાવ્ય અને ટેક્સ્ચ્યુઅલ સામગ્રીને એકત્રીકૃત કરવામાં મલ્ટીમીડિયા છે. તે તેના નવા સુગમતાના અને પેટર્ન્સ દ્વારા જ્ઞાન વાતાવરણના પુનઃ આકારમાં ફાળો આપીને અને તેની અંદર પ્રવેશમાં મુદ્દાઓ દ્વારા દૂરસ્થ શિક્ષણમાં પ્રગતિને સમક્ષ બનાવે છે. માહિતીના સ્ત્રોતો તરીકે માધ્યમ વ્યક્તિઓ. હવે આપણે જોઈએ કે જે માહિતીના સ્ત્રોતો તરીકે જે માધ્યમમાં જે વ્યક્તિઓ હોય છે, મીડિયા પર્સન્સ એઝ અ ઇન્ફોર્મેશન સોર્સિસ, જે વ્યક્તિઓ હોય છે તે ઇન્ફોર્મેશન સોર્સ તરીકે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વાત કરીએ તો જે આપણે ઉપરોક્ત જે માસ મીડિયા અને તેના ઘટકોના અહેવાલ પરથી આપણે માહિતીના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે મીડિયા વ્યક્તિઓની ઉપયોગિતાની જે પ્રસાર અને સમજણ જે છે તે મેળવી શકીએ છીએ. જે સમૂહ માધ્યમોની જે પ્રક્રિયાઓને આપણે સંચાલિત કરવા માટે કેટલા મહત્વપૂર્ણ પરિબળો અને સંભવિત સંસાધનોને તરીકે ધ્યાનમાં લેવામાં તેમના પ્રાથમિક મહત્વના જે મુદ્દાઓ છે તે આ પ્રમાણે છે કે જે માસ મીડિયા જે છે તે વ્યાપારી અને સ્પર્ધાત્મક વાતાવરણમાં કાર્ય કરે છે. તેની સાથે જે બીજું છે તે છે માસ મીડિયા જે છે જેને સમૂહ માધ્યમ આપણે કહીએ છીએ તેના દ્વારા બનેલા અથવા ઉત્પન્ન થતા ઉત્પાદનો અને સેવાઓ પર ગુણવત્તાની ખાતરી તે આપે છે. ત્યારબાદ જે અખબારો જે છે, સામાયિકો છે, જે ટીવી અને રેડિયો કાર્યક્રમો અને તેની સાથે સાથે માસ મીડિયાના ઘણા અન્ય ઉત્પાદનો જે છે તે કડક સમય મર્યાદામાં કાર્ય કરવું પડતું હોય છે. આ મહત્વપૂર્ણ પરિબળ કેટલાક મીડિયા વ્યક્તિઓને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ખૂબ જ ઝડપથી તેને શું કરે છે, લખવા અને કાર્ય કરવા માટે પોતાને ગોઠવણીની જરૂર પાડે છે. આ ખાસ કરીને તેમના સ્ત્રોત વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવાની દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન પરિબળ છે. તેની સાથે આપણે જોઈએ કે જે સમય તત્વ મીડિયા વ્યક્તિઓને તેમની માહિતી ખૂબ જ ટૂંકી અને સૂચના પર ઉપયોગ માટે તૈયાર રાખવાની જરૂર પડે છે, જેથી તેમની માહિતીનો સ્ત્રોત તેમની આંગળીના ટેરવે હોવો જોઈએ. આપણે જોઈએ કે ક્યારેક જે માહિતી હોય એ ટૂંકી હોય તો તરત જ આપણે
તેને કેવી રીતે એક્સેસ કરી શકતા હોઈએ છીએ. જે આપણે મોબાઈલ ફોન હોય છે તેના દ્વારા આપણા આંગળીના ટેરવે આપણે આજે જે પણ કંઈ સર્ચ કરવું હોય તે ગૂગલના ઉપર સર્ચ કરીને આપણે મેળવી શકતા હોઈએ છીએ. જે મીડિયા કાર્ય ટીમ વર્ક છે અને તેમના દરેક સહભાગીઓને યોગ્ય સ્થાને ટીમમાં ફિટ કરવું જોઈએ, કારણ કે આઉટપુટ અને સહ ઉદ્દેશ તે જ છે. જે મીડિયા વ્યક્તિઓનું કુશળતા અને અનુભવ જ્ઞાન ક્યારેક યોગ્ય રીતે રેકોર્ડ થતું નથી, તેથી સરળતાથી ઉપલબ્ધ થતું નથી. આજે એકલા પરિબળો જે મીડિયા વ્યક્તિઓને માહિતી સ્ત્રોત તરીકેનો ઉપયોગ કરવામાં કાયદેસર કારણ છે. હવે આપણે જોઈએ કે સંદર્ભ અને પરામર્શના જે સમૂહ માધ્યમો જે છે તે કયા છે. રેફરન્સ એન્ડ કન્સ્ટિટ્યુશન ટૂલ્સ ફોર માસ મીડિયા તે કયા છે તેના વિશે વાત કરીએ તો જોઈએ કે આપણે જ્યારે સંદર્ભોની વાત કરતા હોઈએ અને તેની સાથે સાથે માસ મીડિયા કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ તેની વાત છે, તો માસ મીડિયા પર સાહિત્યનો જથ્થો વધી રહ્યો છે, જેથી સંખ્યાબંધ સંદર્ભો અને રેફરલ સાધનોનો સમાવેશ થાય છે. નીચે જે સૂચિબદ્ધ કેટલાક આવા સંદર્ભો અને રેફરલ સાધનો વિવિધ માધ્યમોના કાર્યરત મીડિયા વ્યક્તિઓ અને વ્યવસાયિકો વિશે માહિતી આપશે. જો કે આપણા જે હેતુઓ હતા તે માટે ઈચ્છનીય છે કે તે રીતે જ પણ નહીં, પણ તેમ છતાં આ સાધનો જે છે તે વર્તમાન સમયના માસ મીડિયાના વિકાસ અને પ્રગતિનો સંપૂર્ણ દ્રષ્ટિકોણ મેળવવા માટે ઉપયોગી થશે. આજે યાદીમાં જે જ્ઞાનકોશ, માર્ગદર્શિકાઓ, તેની સાથે સાથે ગ્રંથ સૂચિ અને સામયિકોના કેટલાક ડાયરેક્ટરીઓ સમાવેશ આની સાથે થાય છે. જે ડાયરેક્ટરીઝ જે છે તેમાં જીવન ચરિત્રના સ્ત્રોતો જેમ કે કોણ છે, વર્તમાન જીવન ચરિત્ર વગેરે વિશે માહિતી તેમાંથી મળે છે. જે વ્યાખ્યાત માસ મીડિયા વ્યક્તિઓ વિશે ઉપયોગી માહિતી આપે છે તે માસ મીડિયા અને સંદેશા વ્યવહાર પરના પ્રથમ માધ્યમિક અને તૃતીય જે સામયિકો જે છે તેની સાથે ઇન્ટરનેશનલ પિરિયોડિકલ ડિરેક્ટરી, ધ સ્ટાન્ડર્ડ્સ પિરિયોડિકલ ડિરેક્ટરી અને ધ ઇન્ડિયન પિરિયોડિકલ જે છે ડાયરેક્ટરીમાં સૂચિબદ્ધ છે. આજે ડાયરેક્ટરીઝ જે છે તે પૂછપરછના પ્રકારોને અનુરૂપ સામયિકોના શીર્ષકો ઓળખવા માટેની ઉપયોગિતા ધરાવે છે. જે પ્રાથમિક સામયિકો જે છે તેનો ફાળો આપનારાઓના નામ અને તેમના સંસ્થાકીય જોડાણો અને સંગઠનોના તેમના હોદ્દા વિશે પણ અન્ય વિગતો ઓળખવામાં મદદરૂપ કરશે. જે કોઈ પણ ખાસ ક્ષેત્રના તેમની કુશળતા અને અનુભવની જે સૂચના છે તેને ગૌણ અને તૃતીય સામયિકો પણ યોગદાનને ઓળખાવશે. જે એશિયન રેકોર્ડ્સ જે છે તેના આર્કાઇવ્સ અને ફેક્ટ્સના ઓન ફાઇલ જેવા અખબારો અને વર્તમાન બાબતોના જર્નલ્સના ઇન્ડેક્સ મીડિયા વ્યક્તિઓના નામ ઓળખવામાં પણ મદદ કરશે. બધા તેમના બદલાતા શીર્ષકોની સાથે સાથે અને ઇલેક્ટ્રોનિક જે મોડ થઈ રહ્યો છે અને વેબસાઇટ્સમાં તેની સાથે સાથે તે જોડાતા રહેશે. આપણે જ્યારે રેફરન્સીસની વાત કરી તો અહીંયા જે રેફરન્સીસ આપેલા છે ઉદાહરણ તરીકે આપેલા છે કે આવી રીતે એમાં રેફરન્સીસ આપેલા હોય છે અને તેના પરથી જે માહિતી શોધવાની થાય છે એ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજે જે આપણે વ્યક્તિ માધ્યમ જેને મીડિયા પર્સન્સ તરીકેનો આપણો જે આજનો એકમ હતો તેનો સારાંશ આપણે જોઈએ તો જ્યારે શરૂઆતમાં આપણે શીખ્યા હતા કે જે મીડિયા જે છે તે કયા પ્રકારે કાર્ય કરે છે અને તેની સાથે સાથે કયા કયા તેના ઘટક તત્વો હતા તેના વિશે પણ આપણે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જે આજનો આપણો જે એકમ હતો આ એકમ આપણને માસ મીડિયા અને તેના ઘટકો જેમાં મુખ્ય પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટેલિવિઝન, ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્ટ્સ અને મોશન પિક્ચરનો સમાવેશ થાય છે તેનો ઝડપી સંપર્ક મળે છે. આજે માસ મીડિયાનો અભ્યાસ કરીએ છીએ જેથી માસ મીડિયા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં સામેલ નિષ્ણાંતોના મૂલ્યને યોગ્ય રીતે આપણે સમજી શકીએ. જે સંભવિત માહિતી સ્ત્રોતો તરીકે માસ મીડિયા વ્યક્તિના જ્ઞાન, કુશળતા અને વિશાળ અનુભવો સામાન્ય રીતે સંપૂર્ણ રીતે રેકોર્ડ થતા નથી. જેમ તેમ તેઓ પોતાના જ્ઞાનને પોતાનામાં સંગ્રહિત કરે છે તેમ તેમ તેમના માસ મીડિયાના અને સંબંધિત ક્ષેત્રોના જે લગતી માહિતી જે છે તે સ્ત્રોતો તરીકે ઉપયોગ કરવામાં જરૂરી હોય છે. જેમ જેમ માસ મીડિયા
જાહેર હિતના દરેક વિષયના સાથે વ્યવહાર કરે છે, તેમ વ્યક્તિઓના વિવિધ વિષયોને લગતી જે માહિતી જે છે તેના સેવા અને તેના વિવિધ સંદર્ભોમાં મૂલ્યવાન સ્ત્રોત તરીકે સેવા આપી શકે છે. જે માહિતી ઉત્પાદનો અને સેવાઓના માર્કેટિંગમાં માસ મીડિયા વ્યક્તિઓના જે જ્ઞાનને અનુકૂલિત કરવા માટે અથવા અપનાવવા માટે તેમના કુશળતા માહિતી વ્યવસાયિકો સાથે ઉપયોગી છે કે નહીં તે પણ તેને મદદરૂપ બની શકે છે. તો આપણે સૌપ્રથમ તેના ઘટકોમાં જે જોયા હતા તે હતા પ્રિન્ટ મીડિયા. પ્રિન્ટ મીડિયામાં કોનો સમાવેશ થતો હતો તો જેમાં ન્યૂઝપેપર, મેગેઝિન્સ, બુક્સ હોય, નોવેલ્સ હોય, કોમિક્સ હોય, જર્નલ્સ હોય અને પબ્લિકેશન્સ હોય તેનો સમાવેશ થતો હતો. તેની સાથે સાથે આપણે જોયું કે બ્રોડકાસ્ટ મીડિયા જેમાં ફિલ્મ, ટેલિવિઝન અને રેડિયોનો સમાવેશ થયો હતો. ત્યારબાદ જોઈએ કે બિલબોર્ડ, આઉટડોર્સ અને ટ્રાન્ઝિટ જે વી મીડિયા છે તેમાં બિલબોર્ડ, બોર્ડિંગ્સ, પોસ્ટર્સ, બેનર્સ જે આજે આપણે હમણાં ભણ્યા એ. અને તેની સાથે સાથે જે ચોથું હતું તે હતું ડિજિટલ મીડિયા, જેને ન્યૂ મીડિયા પણ કહી શકાય, જેમાં આપણે સોશિયલ મીડિયા, વિડીયો પ્લેટફોર્મ્સ, વેબસાઇટ્સ, જે મોબાઈલ એપ્સ છે, જે ઈ બુક્સ છે, પોડકાસ્ટ અને ઓનલાઈન જે રેડિયો હોય છે તેનો સમાવેશ પણ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે એકમ ભણ્યો, એકમ નંબર 18 તે આજે પૂર્ણ થાય છે. હવે પછી ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર એન્ડ થેન્ક યુ. स्वाध्यायः परमं तप